પાટણની વાત કરીએ તો અહીંયા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપના કાર્યાલયમાં કાર્યકરોની ગેરહાજરી જોવા મળી। ખુરશીઓ ખાલીખમ, જેનું કારણ ગરમીની અસર। આકરી ગરમીના કારણે કાર્યાલય ઉપર ઉમેદવાર અને કાર્યકર્તા દેખાઈ નથી રહ્યા। બપોરના સમયે ઘરમાં બેસી મતદારોનો ટેલિફોનિક સંપર્ક કરીને તેઓ પ્રચાર કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ટૂંક જ દિવસો બાકી છે ને ઉમેદવારો અને કાર્યકર્તાઓ પ્રચાર માટે વ્યસ્ત થઈ ગયા છે, પરંતુ કહી શકાય કે એક બાજુ ગરમીનો પારો છે જે ઉચકાયો છે, તેને લઈને કાર્યકર્તાઓ તેમજ ઉમેદવારોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે ભાજપના ચૂંટણી કાર્યાલય પર। એટલે આપ જોઈ રહ્યા છો વોર્ડ નંબરના 5 નંબરના કાર્યાલય પર પહોંચી છે। આપ જોઈ રહ્યો છો એક બાજુ છેલ્લા 4 દિવસથી અતિશય ગરમી પડી રહી છે અને ગરમી પડવાના કારણે ઉમેદવારો કાર્યકર્તાઓને બપોરના સમય પ્રચાર કરવો ક્યાંક ભારે પડ્યો છે। સાથે આપ આ કાર્યાલયના દ્રશ્યો જોઈ રહ્યા છો કે બપોરનો સમય છે, કાર્યાલય પર કોઈ પણ સિંગલ એક વ્યક્તિ હાજર નથી દેખાઈ રહ્યો। એટલે કહી શકાય કે ગરમીનો પારો ઉચકાતાની સાથે કાર્યકર્તાઓ અને ઉમેદવારો પર માઠી અસર પડી હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। બીજી બાજુ થોડાક જ દિવસો હવે ચૂંટણીના બાકી છે ને આ કાર્યાલય પરથી તમામ આયોજન કરવામાં આવતું હોય છે, કેવી રીતનું પ્રચાર કરવો, કઈ રીતના કોની સાથે મુલાકાતો કરવી, પરંતુ આ ખરાબ બપોરનો સમય છે ને બપોરના સમયે ગરમી એક બાજુ પોતાનું સ્વરૂપ ધારણ કર્યું છે, તેને લઈને કોઈ પણ કાર્યકર્તા, ઉમેદવાર, સમર્થક તેમજ આ કાર્યાલય પર દેખાવા મળતું નથી। ખાલી બસ ખુરશીઓ દેખાઈ રહી છે ને એ પણ ખાલી ખુરશીઓ જ દેખાઈ રહી છે। એટલે કહી શકાય કે જે રીતના ગરમીએ જેનું માથું ઉચક્યું છે ને માથું ઉચકવાના કારણે સીધી અસર છે તે પ્રચાર ઉપર પડી રહી છે, તે હાલ તો દેખાઈ રહી છે। એટલે કહી શકાય કે જે રીતના ગરમી એક બાજુ પારો ઉચક્યો છે અને ગરમી અતિશય પડી રહેવાના કારણે ભાજપનું વોર્ડ નંબર 5નું કાર્યાલય છે તે હાલ ખાલી ખમ દેખાઈ રહ્યું છે। એટલે તેનું મુખ્ય કારણ છે કે બપોરનો સમય છે અતિશય ગરમી પડી રહી છે, તેના કારણે ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓ ક્યાંક આરામ ફરમાવતા હશે, ક્યાંક તો ટેલિફોનિક મતદારોને ફોન કરીને જણાવતા હશે કે કેવી રીતના પ્રચાર કરવો। એટલે હાલ તો આ તમામ કાર્યાલયો છે ખાલી ખમ દેખાઈ રહી છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।